તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે પત્ર જાહેર કર્યો. સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મીઓને કામે રાખતી વખતે શ્રમ કાયદાઓનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. એજન્સીએ લાગુ પડતા પ્રોવિડન્ટ ફંડની જોગવાઈઓની નોંધણી કરેલી હોવી જોઈએ. એજન્સીએ કામદાર રાજ્ય વિભાગ વીમા અધિનિયમ હેઠળ નોંધણી હોવી જોઈએ. તો કોન્ટ્રાક્ટર સંબંધિત કર્મચારીઓને આપતા પગારની ચિઠ્ઠી અને તેનો ઉતારો આપવો. મહત્વનું છે કે કોન્ટ્રાક્ટર કર્મચારીઓને ઈપીએફ અને ઈએસઆઈના ફાળાની પહોંચ જરૂરી. કર્મચારીના 8 કલાક કરતાં વધુ હોય તો ઓવરટાઇમ વેતન સામાન્ય દરના બમણા દરે આપવું. ગીગા